રામ રામ બધા દાયરાને કેમ બધા મજામાં ને મજામાં જશો ભાઈ. અત્યારે ભાઈ આપણે નીકળી ગયા છીએ બારે. તમે આગળ વ્લોગમાં જોઈ લેજો ને કે તમે થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે આપણે ક્યાં જઈએ છીએ. આપણી ફોર વ્હીલ આવેલી તો ફટાફટ આપણે જઈએ. ઉમેશભાઈ નીકળી ગયા, આપણે નીકળી જઈએ હવે. ભાઈ આ નવું બાટ ભાઈ ઉજો અહીંયા નન હાટું નન નાથો થવી એમ ન કહેજો ભાઈ. નન તવડો મોટો થઈ ગયો તોય નહીં હાઈલા નાખે. ઓકે હવે આપણે ફટાફટ નીકળી જઈએ. આમ તો મૂર્ખો ભાઈ બંધ ઓકે. હા ભાઈ બનાવો તમે ઓળખી જાય ને કોટ. પછી આપણે નીકળી ગયા હતા અને આપણે પી ગયા લાલપુર. હવે ત્યાં ભૂખ લાગી હતી તો ગાંઠિયા બાઠિયા દાબી લઈને શું કરે પછી આપણે ગાંઠિયા દાબવા દઈ હાલો હવે. પછી તમારા ભાઈ માંડ્યો ગાંઠિયા દાબવા બે હાથે. હજી ખમણ ઢોકળી બાકી આવવાની ને બધા દાબે ગાંઠિયા ને આપણે દાબવા માંડી હવે. બાકી ફોર વ્હીલ આપણી આવી દીધો 1944 આપણી. અને પછી ભાઈ હજો ચારે અમને ભૂલસવારે રોકી લીધા ચેકિંગ માટે. કેમ રોઈ કાંઈ ખબર નહીં આવે છે કંઈ ચેક પોસ્ટ છે એટલે. આ ભાઈની રોકા અને ઉમેશભાઈ આ મોબાઈલ નંબર ને બધું લખાવે અલગ પપ્પા લખાવે. ઓકે હું એને પ્રેમથી ઉમેશભાઈ કહું. હા આવે પપ્પા હાલો ફટાફટ જઈએ. હવે આપણે કેટલી વાર લાખી પૂગતા એ નથી ખબર. અને પછી આપણે પૂગી ગયા ભાઈ ઓચિકતાના વોટર પાર્ક. ઓકે આ રીતે વોટર પાર્ક એ આજે ભાઈ જલસો કરી લેવો નાવા. નન બહુ રાજી થાય નાવા દીધો વોટર. પછી તમારા ભાઈ આવી ગયો તો નાવા. ફટાફટ નાહી લઈએ ને આપણે. આ જો નન શું કરે ગાંડા વેડા કરે. અને ભાઈ ઓહો આમાં મજા આવે ને જી આ લેરવાળું આવે ને આજુબાજુ બધું છોકરી જ ભરી. અને ભાઈ હું હાવ દિવાલના ખૂણે આવી ગયો વચ્ચેથી. મને એક તો તરતા આવડતું નથી. તમારા ભાઈ કંઈક ડૂબી જાય છે આમાં. આમાં આપણે વીર આવે ને જી વીર એટલે સમુદ્રમાં કેમ આપણે નદી કિનારે તમે દ્વારકા જતો વીર આવતી હોય એવી વીરામાં આટણ આવે. જો ઊંચા નીચું પાણી કેવું થાય છે. આ એવી જ આપણી મોબાઈલને કેવી રીતના બેલેન્સ કરતો હોય તમે ખાલી વિચારો. કવડું બેલેન્સ આવે મોબાઈલમાં આટા. પછી ભાઈ નંદને જ્યાં ઓછું ઓલું ઊંડું હતું ને ત્યાં લઈ આવ્યા. સ્વિમિંગ પુલના બહુ જબરું છે ભાઈ. આ તો ખાલી છે ને બધા અહીંયા આવે કેમ કે ગીતો વાગતા હતા. અને એ ઓલું હોય ને શું કહે આમ કે આ લેરવાળું વીર હતી ને આ બધી એટલે બધા અહીંયા આવ્યા નાવા. અને તમારો ભાઈ આવી રહ્યો. બાકી બધા મજા કરે અને આપણે એ જ ડૂબી ગયા ભાઈ. ડૂબી ગયો કાનમાં પાણી આવી ગયું એટલે તો નહોતો ડૂબ્યો જરાક ડૂબ્યો. હમણાં નન ડૂબી ગયો તો ભાઈ સીધો દિવાલ ઉપર ઠેકડો માર્યો ગયો ભૂમ અંદર. બાકી બધા મજા કરે ને અમે એમાં મજા કરતા હતા. પછી ભાઈ એ વોટર પાર્કમાંથી અમે આવી ગયા બીજા વોટર પાર્કમાં. બપોરે જમી લીધું હતું અને જમ્યા પછી ઓલા વોટર પાર્કમાં કોઈ હતું નહીં. આમાં એકલાને શું કરવું એટલે અમે અહીંયા આવી ગયા હતા. આ બહુ ઊંડું છે એટલે નંદને અને ટિંકુરામાં બે ઓલું ટ્યુબ આપી દીધું. અને તમારા ભાઈ અહીં મજા કરે નાઈને. હવે ભાઈ કેટલો ટાઈમ પછી હું તો પહેલી ફેર આવ્યો વોટર પાર્કમાં. તમે અગર આવ્યા હોય તો કહેજો વોટર પાર્કમાં કેવી મજા આવતી હોય તમને. બિલ બહુ લાંબુ ફાટ્યું. આ ટિંકુ ક્યાં જાય જોઈ દોડીને ચંપલ ભૂલી ગઈ ઓલી બાજુ લેવા ગયા છે. પછી ભાઈ આપણે પાછા આવી ગયા હતા ઓલી બાજુ. કેમ કાંઈ પાછો ડાન્સિંગ ચાલુ થાય અને ઓલું વીર આવે ને એ પાછું ચાલુ થાય. આ લાઈન આવવાની મજા આવે. નંદ ટિંકુ માં જ ગઈ કે અમારે ત્યાં નથી આવવું એ કહે. અમે કહ્યું તો તમે આવ્યો અમે અહીં નાહેલી. મજા તો આવે ને આવે ને આમાં ગરમીની કેવી મજા આવે. અને આ વોટર જો પાછી વીર આવી. અને આ વોટર પાર્ક કયું ખબર આ જામનગરની બારોબાર એક હોલિડે વોટર રેસ્ટોરન્ટ આ રિસોર્ટ. ઓકે આ એ વોટર પાર્ક છે. અને તમે આમ તો જો ભાઈ વીર કવડી આવ્યો. હું ઓછો વોચ આવી ગયો હો. અને આ નંદે મને પકડી લીધો છે. નંદ આવી રહ્યો પણ ટીંકુ આવી રહી. રમ બધાને આવી ગઈ. હાટ જો હોય લેર આવી. આમાં મોબાઈલ બેલેન્સ છે ને એટલે તમને દેખાતું નથી વીર કેવી જાય છે અહીંયા. એ આ કાલિયો કોણ આડો આવી ગયો દેખાતો તો મારા જ જેવો કંઈ નહીં. અને આ નંદ જો ભાઈને તરતા આવડતો તો ટ્યુબને સહારે કવડો એ ઠેકડા મારે. જો એને જ પકડાતું નથી ટ્યુબમાં માંડ રહીએ છે હટા. એને પકડવો પડે ભાઈને. પછી ભાઈ આમ નાહી ધોઈને નીકળી ગયા હતા ઘર માટે. અને હવે આપણે પી ગયા લાલપુર. એ મારું નાક ખુદ જ દેખાય કંઈ વાંધો નહીં. અને હવે આપણે જઈએ પાછા લાલપુર પી ગયા. ભૂખ લાગી હતી ને પછી નાસ્તો કરવા માંડ્યા આપણે. જો મમ્મી પપ્પા ઢગડો આવી ગયા. અમારે દાબેલી જે એવી નથી હવે દાબેલી આવશે. અમે ફટાફટ ખાઈ લઈએ. દાદાને કીધું છે દાબેલી આપે. અને પછી ભાઈ નાસ્તો બાસ્તો કરીને અમે ઘરે પૂગી ગયા હતા.
અને ઘરે આવ્યો તો મારે કામ હતું તો હું ત્યાં નીકળી ગયો હતો. અને ભાઈ તમને વ્લોગ પસંદ આવ્યો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપણે મળીએ આગલા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય.